ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશે. મજામાં ન હોય તો કાંઈ નહીં, આપણો બ્લોગ જોઈને તમે મજામાં આવી જ જશો. આજથી એમ કહેવાય કે ભરપૂર માત્રામાં કન્ટેન્ટની બરસાત થવાની છે 2-4 દિવસ માટે. અને બીજી વાત તો કે કાલે જ મેં કીધું હતું કે આપણે એક જગ્યાએ જવાના છીએ, સસ્પેન્સમાં જ હજી રાખવી છે. હું ત્યાં પૂગી જાય પછી ખોલીશ. તો અત્યારે વાગવામાં ત્યાં છે 7:45. હવે ફટાફટ ભાગવું જોઈએ, બાકી આપણી બસ આપને લીધા વગર વહી જાહે. તમને ખબર છે આપણી રામપ્યારી બધે જાય એટલે રામપ્યારીમાં જ જવાનું. તો એવું છે. અને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના બાંગા જેવા વિડીયોમાં. તો આવું છે, તો આપણે હવે નીકળીએ એ માટે. તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યા રહેજો, કારણ કે આજે બ્લોગમાં આમ કહેવાય કે બધા ફરી પાછા આવવાના છે. કોણ આવવાનું છે એ તો હજી હું નામ તો નથી જ કહેવાનો, નામ તો હું એ જગ્યાએ પૂગી પછી જ કહે. તો આવું છે. તો તમે બધા ટુ બી કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં છેલ્લે સુધી. અને હા, કાલે ફની બ્લોગ આવ્યો છે, જયલો હતો મારી સાથે, એટલે કોમેડી બની ન્યોછાવર કહી દીધી. એ બ્લોગ આવ્યો છે, ન જોયો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને રીલ્સ પણ આપણી આવે જ છે, તો એ પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો બન્યા રહ્યો એન્ડ સુધી. તો મિત્રો ફાઇનલી આપણે સેલિબ્રિટી મળી ગયા હતા રસ્તામાં. તો ફાઇનલી ફેમિલી આપણી જગ્યાએ જ્યાં પૂગવાનું હતું ત્યાંથી હજી થોડાક આઘા છીએ, પણ આમ કહેવાય કે ઓલમોસ્ટ પૂગી ગયા છીએ. અને હું એક વ્યક્તિને મળવા આવ્યો છું, જેને આપણે આગળ મળાવ્યા હતા. તમે કોઈ જાણતા હો કે ન જાણતા હોય તો આ ભાઈ છે હરેશ વઘાસિયા બ્લોગ્સ, જેને આપણે આગળ મળાવ્યા હતા. મેં નામ ફેરવીને વિરેનભાઈ ખોખો હરેશ કર્યું છે, લગભગ હરેશ કર્યું છે. તો વિલેજ લાઈફ વિથ હરેશ એવું છે. અમે બે એમ કહેવાય કે એક જ ગામનો, હું એ ગામનો ભાણિયો હોઉં ને મામા થાય મારા. એનો કોલ આવ્યો છે તો 1 મિનિટ વાત કરે. આપણે ભીગા છીએ અત્યારે આવે સસ્પેન્સ ખોલી દઉં તો આપણે જઈએ છીએ મામાના ઘરે. આપણો જે કેમેરામેન ઓલ્ડ છે, કોમેડી ફનીસ ટાઈપ, એ આવે છે અહીં પેપર ભરવા આવ્યો છે. તો એ નીકળશે એટલે મને ભેગો લેતો જાહે. ચાલ લગન આપણે મેંદેડામાં જ છીએ અને ક્રિએટરને મળી લીધું છે. હજી એક ક્રિએટરને તમને કાલે બ્લોગમાં મળાવીશ, આજે નથી મળાવ્યો, કારણ કે ઓલરેડી બ્લોગ બે કરવા જાઉં 2 ક્રિએટર સાથે મુલાકાત, તો વધી જાય એ માટે. તો તમે બધા બન્યા રહ્યો. તો ફાઇનલી ફેમિલી મામા નવરા થઈ ગયા છે, અને કોલ હતો એ પતી ગયો. એકચ્યુઅલીમાં આપણો બ્લોગ જોવે છે, કાલે આવ્યો હોય જયભાઈ વાળો. તો કાંઈ ઘટે એમ આમાં એ બ્લોગમાં કે રેડી જ છે? નહીં, તો રેડી જ છે. કાંઈ ઘટતું બાટતું હોય તો અમને જરાક કહેતા રહેજો નીચે કમેન્ટમાં. બ્લોગ તો બરાબર છે, પણ મેં કીધું એમ ટેકનિકલ વિડીયો તમારે બનાવવા એ બનાવશું આપણે, બધું હાલે જ છે. મિક્સ કન્ટેન્ટ છે આપણી ચેનલ, કાંઈ એક કન્ટેન્ટ ઉપર ફોકસ નથી કરતા. તો આવું છે. એને તો મારા પછી ચાલુ કરી, તોય આમ કહેવાય કે મોનેટાઈઝ થઈ ગયું. આપણે આમ કહેવાય કે લથડિયા ખાતા હાલીએ છીએ. એમાંય હું તને કહી દઉં, એમાં મેલ આવ્યો હતો મને, બરોબર? એમાંય મેલ આવ્યો હતો કે તમે અલગ અલગ બનાવો ને, અલગ અલગ કન્ટેન્ટ. દાખલા તરીકે તમે ખેતીના બનાવતા હોય પછી તમે એમાં બ્લોગિંગમાં વયા જાવ તો મેલ આવ્યો હોય છે કે તમે આ ભાઈ કન્ટેન્ટની ખિલાફ ન બનાવો, ડિફરન્ટ ન બનાવો. અને કાં તમે બનાવવું હોય ને તો જાણવા લાયક વસ્તુ હોય ને એના ઉપર જ તમે એક વિષય ઉપર જ બનાવો. અને બ્લોગિંગ કરતા તો બ્લોગિંગ જ કરો. આપણે તો બ્લોગિંગ જ કરીએ, કારણ કે આપણે તમને ખબર છે કે ગાડી કોઈ પાટે સીધી આવી નથી. મેં બનાવ્યો હતો ને જાણવાના એટલે શિક્ષણ ઉપર બનાવ્યો હતો ને, એટલે તમને ખબર તો મારી ગાડી પાટા ઉપર કોઈ આવેલી નથી, ઉતરી તો જાય જ છે 1-2 વાર, પછી પાછી ચડાવીએ છીએ. આ બધાને ખબર છે, કારણ કે હવે એવી સિચ્યુએશન થતી, હવે તો થવાની નથી, કારણ કે કોલેજ પતી ગઈ છે હાવ. એટલે વરસથી લગભગ ફોકસ આમાં જ કરવાનો વિચાર છે. એ તો આગળ જે થાય હવે. ના ના, આમાં ચાલુ જ રાખજો. હવે તો ચાલુ એટલે કન્ટિન્યુ જળવાઈ ગઈ છે, 3 દિવસથી જળવાઈ ગઈ છે. આ ચોથો બને છે, હવે આગળ જતા જે થાય એ તારું વર્ષ દિવસ તો પાછું વળીને જોવાનું નથી, એ પણ કરી લેશું. તો હજી તો એક તો આવે છે કેમેરામેન, તમને આગળ કીધું એમ, એ હજી પેપર લખવા બેઠો છે. એ આગળ આવે એટલે અમે બે જવાના છીએ. પછી પણ હજી એક ક્રિએટરને મળવાના છે, પણ એ કાલના બ્લોગ, આજના બ્લોગમાં. 365 દિવસમાં 4000 કલાક વ્યૂ મળે કંઈ તમે મોનિટાઈઝ થાય, બરોબર? તો 1 વર્ષ સુધી તો તમારે પાછું વળી જોવાનું નથી. હું તો એમ કહું કે 1000 દિવસ, કોઈ પણ ધંધામાં 1000 દિવસ તો બેસવું જ પડે. એ રીતે 3 વર્ષ તમારે ગણવાના. 3 વર્ષ સુધી તમે કન્ટિન્યુ આમાં રહ્યો ને, એ પછી તમને કંઈક દેખાય. તો આવું છે. એ ક્રિએટરના કાલના બ્લોગમાં મળાવીએ, આજના બ્લોગમાં તો નથી મળાવો, કારણ કે પછી ઓવરલોડેડ થઈ જાય કન્ટેન્ટ, એટલા માટે. તો આવું છે.
એ આવે પછી આપણે સીધા જવાના છીએ ગોધમપુર. ત્યાં હજી ત્યાં 2-3 કન્ટેન્ટ છે, કવર કરી લઈએ. તો આવું છે. આમની પણ ચેનલ છે. શું નામ છે મામા? વિલેજ લાઈફની દરેક પહેલાં તો હરેશ વગાડ્યા નામથી હમણાં ફેરવું હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરતા આવજો. આપણાથી એમાંથી જજો અને એનામાંથી આપણામાં આવશે. ડાયવર્ટિંગ પ્રક્રિયા હાલશે તો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં ટુ બી કન્ટિન્યુ છેલ્લે લગન. કારણ બ્લોગ આગળ જતા બહુ ફૂલ્લી કોમેડી થવાનું છે તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જે ઠેકાણે પૂગવાનું હતું, જે વાત હતી આ ભાઈની વાત હતી. એક સેલિબ્રિટી મળી દીધા. અમે બે રસ્તામાં આવતા હતા ને તો કોણ મળ્યું હતું જરા કહી દેતો. ભરત આહિર, બીજું ભરત આહિર, નીર ચાવડા, એસકે ભાઈ ને હજી કોણ હતું? વિશુ રાજપૂત. એમાં કઈ રેન્ડમલી આપણી ક્લિપમાં કેપ્ચર થઈ ગયા છે. મારી નહીં આની, કારણ કે મારો મોબાઈલ થઈ ગયો હતો ડાઉન. હવે હું કહું, તું અત્યારે બેઠો ગયા ડાઉન ટુ અર્થ મારે ટ્રેક્ટર હકાવ, હું કીક ગોતવાની ક્યાંથી ચાલુ કરું? આમાં કિક આવે, કીક આવે જ ને? આમાં કિક ના આવે, સ્લેપ આવે. અરે હા નહીં, સ્લેપ આવે. સ્લેપ ક્યાં ભાઈ? સ્લેપ ચાવી નાખીને આમ ફેરવે એટલે સ્લેપ લાગે. ચાવી જ નથી. તો અહીંયા કઈક જુગાડ થાય છે. ક્યાંનો ક્યાં ચડ્યો છે. આ બે કારીગર, આ બે એન્જિનિયર સાહેબ. ત્યાં સુધી આ બે ભેગા થઈ જવાની ધડાકા થઈ. ભેગા ક્યાં થાય? અરે એન્જિનિયર સાહેબ શું કરો? મને વગાડવા દે બસ. અરે એન્જિનિયર સાહેબ શું કરો? અહીંથી પકડ નકર તો હરકાઈ નહીં વાગે અને અડાડ બહુ અડાડી દે. ફાઇનલી આપણે મિત્રો આ બ્લોગ ને અહીંયા શું કરવાનો છે, એન્ડ કારણ કે ઓલરેડી 7:30 નો બ્લોગ થઈ ગયો છે. એટલા માટે અને કાલે તમારા માટે એક મસ્તીના સેલિબ્રિટી સાથે મળવા જવાનું છે. આજે એમ કે નહોતું મળવાનું તો 4 સેલિબ્રિટીને મળાઈ ગયું છે. હવે કાલે હજી એક સેલિબ્રિટી આપણે બાકી રાખ્યા છે, તેને કાલે મળશું. એ કાલના બ્લોગમાં આવશે. તો આવું છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે કહી દો કેમેરામેન. ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક કરો, શેર કરો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો ને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો. અને હવે આપણે મળીશું કાલે સીધા સવારે 9 વાગે.